ચોમાસામાં પીવો આ હેલ્ધી ડ્રિંક્સ. ચોમાસામાં ચા અને કોફી જેવા ગરમ પીણા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ચા કોફી પીવાની સાથે ક્યારેક આ પીણા પણ એક વાર કરો ટ્રાય. તમને અને તમારી હેલ્થ બંનેને પણ મજા પડી જશે. ચોમાસાની શરૂઆતથી જ ફૂડી લોકોને મજા પડી જાય છે. ગરમગરમ ચા કે કોફી પીવાની મજા અલગ જ પ્રકારની હોય છે. જો તમને પણ મારી જેમ ચા કે કોફી વગર ચાલતું નથી, તો એક વખત આ ગરમ પીણાનો અનુભવ કરી જુઓ. આ પીણું તમને ચોમાસામાં ફિટ એન્ડ ફાઇન રાખશે અને તેની સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે કે જે બીમારી આખું ચોમાસું હેરાન કરતી હોય. ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસું શરૂ થવાની સાથે બીમારીઓ પણ વધવા લાગે છે. આ બીમારીઓથી બચવા માટે ડોક્ટર ખાવા પીવામાં ધ્યાન રાખવા પર ભાર આપે છે. એવામાં તમે જો તમારી ડ્રિંકને થોડી બદલો અને ચા કોફીના બદલામાં આ પીણાનો ઉપયોગ કરો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. આપણે તુલસીના ઉકાળા વિશે વાત કરી રહ્યા છીએ. તુલસીના ઉકાળાથી ઘણા ફાયદા થાય છે. તુલસીમાંથી બનાવવામાં આવેલો ઉકાળો ચોમાસામાં સ્વાસ્થ્ય પર જાદુ જેવું કામ કરે છે. તુલસી એ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબોડી છે, જેમાં ઘણા તત્વો છે જે શરીરને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તમે જો તુલસીના ઉકાળાને નિયમિતપણે લો છો તો તમને ચોમાસામાં થતી ગેસ, અપચો, પેટનો દુખાવો જેવી અનેક પેટની બીમારીથી બચાવે છે. તુલસીનો ઉકાળો ખીલની સમસ્યાની સાથે સાથે ઋતુ બદલાતા લાગતા ચેપથી પણ રક્ષણ આપે છે. ઘરે પણ બનાવી શકો છો ઉકાળો. આ ઉકાળો બનાવવો ખૂબ સરળ છે, જેથી તમે ઘરે બેઠા ઉકાળો બનાવી શકો છો. તુલસીનો ઉકાળો બનાવવા માટે એક તપેલી કે બાઉલ લો જેમાં 2 કપ પાણી, 15 થી 20 તુલસીના પત્તા, 5 કાળા મરી, અડધી ચમચી અજમો, 1 ઇંચ આદુ, 1 થી 2 લવિંગ, 1 ઇંચ કાચી હળદર, 4 મુલેઠી અને 1 ઇંચ તજ નાખી ઉકાળી લેવું અને અજમો, લવિંગ, કાળા મરી અને તજને વાટીને નાખવા. હવે આમાં મીઠું નાખીને જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી ધીમા ગેસે ઉકાળો અને બસ. તુલસીનો ઉકાળો તૈયાર. આ ઉકાળો તમને ચોમાસામાં ઘણી બીમારીથી તમારી રક્ષા કરશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.